₹83 ભાઈ. હે 83 ભાઈ. 83 દાદુભાઈ. ₹83 ભાવ પડ્યો છે કિલ્લાનો. 70 રૂપિયા. હાલો વિધુબેન નો પાસ. ₹46 ભાઈ. 46 ભાઈ. 46. મિત્રો મજામાં જશો. રેડી વાર છે શનિવાર, હનુમાન દાદાનો વાર. રેડી તારીખની વાત કરીએ 24 તારીખ છે આજે, 24 જાન્યુઆરી 2026. 2026 થી 24-25 દિવસ વયા ગયા છે. દિવસો ગણતરીમાં વયા જાય છે, સમય આવતો જાય, પણ આપણે રીંગણું પડતું ન હોય. સમસ્યા તો ત્યાં આવે. ટમેટામાં તો થોડીક મંદી આવી ગઈ છે. ટમેટામાં મારે કંઈ તમને કહેવાય નહીં. રેડી જે હાલતું હોય રેડી. તો એ છતાં આપણને લાગે ટમેટાનામાં હજી આપણે ઝબલામાં વજન વધારવો હોય. આ તો એક ઉદાહરણ છે. રેડી ટમેટાના ભાવમાં મંદી આવી તો અઠવાડિયું મંદી રહે ને અઠવાડિયું પછી તેજી આવે. આમાં કોઈ પણ શાકભાજીઓમાં કાંઈ નક્કી હોતું નથી. રેડી મરચીમાં તેજી છે. મરચાવાળા કોઈ ખેડૂત હોય કદાચ રેડી, મરચાવાળા ખાસ કરીને વાયરસનો પ્રશ્ન રહેતો હોય. મરચીવાળા છે, ટમેટીવાળા, એમાં વાયરસ માસ્ટર કામ કરે છે અને રિવ્યૂ સારા છે. રેડી તો મરચાવાળા ખેડૂત માટે છે. મરચી બનાવવા આવનારા સમયમાં કોઈક સોંપે અમુક વિસ્તાર હોય, દ્વારકાવાળા વિસ્તારવાળા લગભગ અત્યારે વાવેતર કરશે નવું. એમાં જ્યારે તમારે વાયરસનો પ્રશ્ન આવે ત્યારે વાયરસ માસ્ટર કાર્ય કરે. જેને તુરિયા બનાવ્યા છે, તુરિયામાં પણ વાયરસમાં કામ કરે છે. તુરિયા લઈ લો રેડી, રીંગણીમાં નહીં વાયરસમાં કામ કરે. રેડી એક યાદ રાખજો. રેડી આ દવા આપણે કહી દઈએ. નકર આમાં હું ઘણા પ્રશ્ન હોય કે રાજુ હોય તો હરીફરી રીંગણામાં આપણી પાસે મરચીની દવા હોય એવું નથી. રેડી હવે આ વાત કરી લઈએ આપણે. આપણી પાસે સોળીનું બિયારણ છે, બ્રધર્સ કંપનીનું આવડો. રેડી લીલી સોળી. રેડી લીલી સોળી અત્યારે માર્કેટમાં આવતી નથી. આમ જેવી આવી જોવે અમુક 1-2 જગ્યાએ હોય. 40-50 રૂપિયા ભાવ છે. આ રીતની ક્વોલિટી છે. આની ક્વોલિટી તમને જોઈ લો કઈ રીતનું છોડવો થાય છે, ઉભળો છોડવો થાય છે. રેડી તમે જોઈ લીધું. શીંગું કેવી બે એ તમે જોઈ લીધું. શીંગનો વકલ પણ જોઈ લીધો. રેડી આ બિયારણ આપણી પાસે હાજરમાં છે. ઘણાને મારે બિયારણ બતાવવું પડે. ગુવારનું બી રાખી છે. આ છે તે ગયો ગુવાર, ખરહટ નથી. ભાવનગર વિસ્તારવાળા વિડીયો જોવે તો ફોન કરતા ખરહટ માટે. ખરહટનું બિયારણ નથી આપણી પાસે. આ છે તેલિયો પાર્સલ માલ જે આવે છે ને એ. રેડી આ ખરહટ તો આપણે ભાવનગર વિસ્તારમાં, બાકી તેલિયો ગોર બીજા વિસ્તારમાં જનરલી હાલે છે. આ 333 છે. આ પણ વસ્તુ સારી છે. આનો આપણે એક્સ્ટ્રા વિડીયો બનાવ્યો હતો પણ તેથી આપણે થોડા જોઈએ. આપણે શાકભાજીમાં રસ હોય. આ ગુવારનો અને ભીંડાનો મેં એક્સ્ટ્રા વિડીયો આપ્યો હતો એક, પણ એ આપણે નહોતો જોયો. ઉત્તરાયણને દિવસે 14 તારીખે. રેડી એમાંનું બધી માહિતી આપી પણ આપણે મજા નહોતી આવી. તો ગુવારનો વકલ તમને બતાવી હતી ખેડૂત મિત્રો. રેડી કઈ રીતનો થાય છે. રેડી છોડવો ગુવાર આ રીતની ક્વોલિટી થાય છે. અને જે ગુવાર બતાવ્યો છે એ આપણે કયો છે તેલિયો ગુવાર છે. ખરહટ નથી. ખરહટનું બિયારણ પણ આપણી પાસે અત્યારે હાજરમાં નથી. ફોન કરીને ખોટું તમે હેરાન ન થાવ. આપણો ઉદ્દેશ એક જ છે, ખેડૂત હેરાન ન થાય, ખેડૂતને માહિતી સારી મળે. રેડી એ ઉદ્દેશ્ય છે. પણ હું સાચી માહિતી આપું છું એટલે હજી આપણું ગળે ઉતરે નહીં. તમને પાછું એમ થાય કે આ સારું આ આપણે 2 ઠેલી ઉડાડીને હું આ એક 500 ml એટલું સારું કામ કરતું છે. ટ્રાય મારો. 2 ઠેલી કરતાં તમ તારા 500 ml આ તમ તારા લીટર પાઈ દો ને તો સારું કામ કરશે. તોય ઓલા કરતાં તમ તારા અડધા પૈસા આજુબાજુ આવે છે. કામ કરે. રેડી વસ્તુ સારી છે. ઘણા ખેડૂત મિત્રો રોજ લઈ જાય છે. 2 દિવસ પહેલાં મેં તમને ઉદાહરણ આપ્યું હતું એ પ્રમાણે પાડોશીને જોઈને આ વસ્તુ લેવા માટે આવ્યા હતા. એને જોયું કે ડુંગળી પાયું રિઝલ્ટ લીલું સમ થઈ ગયું એટલા માટે. તો કોઈ વધારે માહિતી દેતા નથી. મળીશું આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે ખેડૂત મિત્રો. માલમાં કઈ ઘટે ભાઈ? હાલો ભાઈ 60 ભાઈ, 65 ભાઈ, 60, 68, 70, 71, 72, 73, 74, 75, 77, 78, 80, 81, 82, 83, 83 ભાઈ, 83 ભાઈ, 83 ભાઈ, 83 ભાઈ, 83 દાદુભાઈ. આને માલ કહેવાય ભાઈ, આને રીંગણા કહેવાય. 83 રૂપિયા, 83 ભાઈ. ક્યાં છે એ તમા મોઢિયું કરવું છે? 83 રૂપિયા, 83 ભાઈ. હે 83 ભાઈ, 83 દાદુભાઈ. 83 ભાવ પડ્યો છે કિલ્લાનો. આ રીંગણામાં એક ગાડી નરાજી થઈ ગઈ છે. 85 ભાવ પડ્યો છે. 82 રૂપિયામાં ભાવ પડેલો છે. અમે એક ગાડી હતી વેચાઈ ગયેલી છે.
આ ક્વોલિટી પ્રમાણે 82 રૂપિયા એ ગાંહડી વેચાઈ ગયેલી છે 1 કિલોના ભાવ રીંગણાના. હાલે ઉપાડો તરત જ નાખે છે ને નાખો કેટલા ઓળાના રીંગણા? હાલે 50 રૂપિયા જીડીના અને 35 રૂપિયા ઓળાના રીંગણા 35 રૂપિયા ભાવ પડ્યો છે. આ છે ક્વોલિટી. ઓળા બેન ઓલી બે લખો ભાઈ બે હારે હાલો વિધુબેન ના પાસે 70 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો. હાલો આ લેવા દે ભાઈ હાલો હાલો મૂકવા ન્યા 60 રૂપિયા 62 રૂપિયા ભાઈ 73 રૂપિયા 73 રૂપિયા 74 રૂપિયા ભાઈ 74 રૂપિયા ભાઈ 74 રૂપિયા ભાઈ 74 આ બધી આ ખોલવી છે હલો 74 રૂપિયા 75 રૂપિયા 75 રૂપિયા ભાઈ 75 રૂપિયા 75 રૂપિયા ભાઈ એ 75 રૂપિયા ભાઈ 75 રૂપિયા ભાઈ દાદુભાઈ 75 રૂપિયા 75 રૂપિયા દાદુભાઈ 75 રૂપિયા ભાઈ જમા દાદુભાઈ હલો 75 રૂપિયાના 1 કિલો ભાવ પડ્યો છે. હું આવ્યો તો હાલો ભાઈ કેટલા મૂકું ભાઈ બીનીના 40 રૂપિયા ભાઈ 40 રૂપિયા બીનીના એ બીનીના 40 ભાઈ બીનીના 40 બીનીના 40 બીનીના 40 ભાઈ 41 42 43 44 45 હા હા 45 રૂપિયા ભાઈ બીનીના 45 રૂપિયા ભાઈ 45 રૂપિયા ભાઈ બીનીના 45 રૂપિયા ભાઈ 46 રૂપિયા ભાઈ 46 રૂપિયા 46 રૂપિયા ભાઈ દાદુભાઈ 46 રૂપિયા ભાઈ બીનીના 46 રૂપિયા ભાઈ એ બીનીના 46 રૂપિયા ભાઈ દાદુભાઈ 46 રૂપિયા લઈ જાઓ રૂપિયા ભાઈ રીંગણા 72 રૂપિયા કરે 72 રૂપિયા 78 રૂપિયા એ રીંગણા 78 રૂપિયા ભાઈ રીંગણા 78 રૂપિયા કરે એ રીંગણા 78 એ રેખાબેન ભાઈ બાપભાઈ 78 એ 78 બાપા 78 રૂપિયા અરે ભાઈ 78 રૂપિયા 77 રૂપિયા 1 કિલોનો ભાવ. અરે પછી ભાઈ રીના 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 60 રૂપિયા ભાઈ રીંગણા 60 રૂપિયા ભાઈ એ ગાલે હાથ આ દેવ 60 રૂપિયા 71 રૂપિયા ભાઈ 71 રૂપિયા ભાઈ 71 કોના છે હા તો ઉપર ભાઈ 71 રૂપિયા ભાઈ દાદુભાઈ આપો 71 આપો ભાઈ તમને આપો બી 71 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોના. ટમેટાની ફૂલ આવક છે, આપણે ભાવ જાણીશું. આવ્યો 11 રૂપિયાના કિલો દેશી ટમેટા છે. ટમેટા શું ભાવ પડ્યો? 11 રૂપિયા 11 રૂપિયા મંદી છે આજે ટમેટા. લગન ગાળો છે ને માણસો ખર્ચો હોય એટલે વેચી ભાવ
આવક એ ફૂલ છે ને? હા આવક વાલોળનો ભાવ? મારો 30 રૂપિયા. વાલોળ છે 30 રૂપિયા ભાવ છે. 30 રૂપિયાની કિલો, સારી ક્વોલિટી વાલોળ છે. સપ્તાહમાં આવેલા છે. આ સપ્તાહમાં 30 રૂપિયા ભાવ છે સપ્તાહમાં કિલાના. દૂધિયા છે. દૂધીમાં 8 રૂપિયા ભાવ પડ્યા છે કિલાના. આ છે ક્વોલિટી. કોથમરી છે 10 રૂપિયા ભાવ પડ્યો છે કિલોનો. 10 રૂપિયાની કિલો. પછી નબળી પ્રમાણે અલગ અલગ ભાવ, અલગ અલગ ક્વોલિટી છે. તો મેથીના ભાવ જાણીએ. શું ભાવ પડ્યા મેથી? 2 રૂપિયા. 2 રૂપિયા ભાવ છે જોડીને. આ છે ક્વોલિટી. શેડિયા મરસા છે અહીંયા. ભાવ જાણશો. આ શેડિયા શું ભાવ છે? શેડિયાના ભાવ પ્રવીણભાઈ? હે 50 રૂપિયા ભાવ છે શેડિયા મરસામાં. ગઈકાલ કરતો થોડો ઘટાડો છે. આ છે બોલર. બોલરમાં 40 રૂપિયા ભાવ છે કિલોના. બોલર મરસા. ટમેટા છે અહીંયા. ઉભા પડ્યા 10-15. ટમેટામાં 11 થી લઈને 10 રૂપિયા ભાવ પડ્યા છે આજના. પછી ક્વોલિટી પ્રમાણે અલગ અલગ ભાવ. દેશી ટમેટામાં 15 રૂપિયા સુધી ઊંચા ભાવ પડેલા છે. સારી ક્વોલિટી. આંબળા આવેલા છે. અરુણભાઈ આંબળા શું ભાવ છે? 30 થી 40 રૂપિયા ભાવ છે. હાલો દેવો. આ રીંગણામાં 70 રૂપિયા ભાવ પડ્યા છે કિલો. 70 રૂપિયા. હાલો આવી ગયા. કોબીના ભાવ 10 થી 12 રૂપિયા ભાવ છે કોબીમાં. ક્વોલિટી અલગ અલગ છે. તુરિયામાં 50 રૂપિયા. મંદી આવી. તુરિયાના ભાવમાં મંદી છે 2 દિવસ કરતા. અલગ અલગ ક્વોલિટી છે. ફુલેવરમાં ફુલેવર 25 રૂપિયા ભાવ છે ફુલેવરમાં. તુવેર તુવેરમાં 40 રૂપિયા. લીલી તુવેર 40 રૂપિયા ભાવ પડ્યો છે લીલી તુવેર. દૂધિયામાં ભાવ છે દૂધિયા
આ દૂધી પ્રમાણે 13 થી 15 રૂપિયા ભાવ છે અને આ ક્વોલિટી જોઈ શકો છો 15 વાળી. ટમેટા છે દેશી. આ ટમેટામાં 15 રૂપિયા ભાવ છે દેશી. તૂર છે 40 રૂપિયાનો ભાવ પડી ગયો છે કિલાનો. આ ક્વોલિટી કેટલો ભાવ પડ્યો વટાણામાં? હે વટાણા 30 રૂપિયા ભાવ પડ્યો છે પેન્સિલ વટાણા. કોફતામાં કોફતામાં શું ભાવ? 50 રૂપિયા શેણાના કોફતા. 1 કિલોના 50 રૂપિયા. આ ઈંડમ ટમેટામાં ઈંડમ 50 રૂપિયા. ઈંડમમાં 20 થી 22 રૂપિયા પીડા છે. ઈંડમ ટમેટા છે 20 થી 22. આ ઈંડમ છે આગળ આપણે બતાવ્યા હતા દેશી હતા પહેલા. કોથમરીમાં 10 હે કોથમરીમાં 10 કિલો ભાઈ છોડી નહીં. કિલાના 10 રૂપિયા કોથમરી. ડુંગળીમાં 10 ઓપન. લીલી ડુંગળીમાં 10 રૂપિયા ભાવ છે. કોબીમાં 10, દૂધીમાં 10. કોબીમાં 10 રૂપિયા. આ ક્વોલિટી પ્રમાણે. દૂધી છે 10 રૂપિયા. ટમેટા 10-15. લાલ સકરિયામાં 30 રૂપિયા ભાવ છે કિલાના. લાલ સકરિયા. લીલી ડુંગળી 10 થી 20 રૂપિયા લીલી ડુંગળી. પછી ક્વોલિટી પ્રમાણે ભાવ. લીલું લસણ છે 50 થી 60 રૂપિયા ભાવ છે કિલાના. 82 કિલો ગયા આપણે હરાજી કરી 50 રૂપિયા કિલો. ભીંડો છે 50 રૂપિયા કિલાના ભાવ. લસણ બહુ છે તમારા લીલું. લીલું લહણ 60 રૂપિયા. ઓલા 70 રૂપિયા. 80 રૂપિયા.